સમાચાર સુરેન્દ્રનગરથી, જ્યાં સુરેન્દ્રનગરના લીંબડીના ગ્રામ્યમાં પૂરનું સંકટ યથાવત છે। જસવંતપર ગામે સંરક્ષણ પાડો તૂટવાની ભીતિ છે। પૂરના જોખમને લઈને ગામ લોકોએ શ્રમદાન કર્યું છે। લોકોએ જાતે જ પાડો મજબૂત કરવામાં કામગીરીમાં જોડાયા। ભારે વરસાદથી જસવંતપર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। હાલ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। ગત રોજથી સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ, 10 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો અને તેની સાથે જ જસવંતપરમાં લોકોની પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલી ભરી બની ગઈ, કારણ કે જસવંતપર ગામે સંરક્ષણ પાડો તૂટવાની ભીતિ સેવાઈ રહી છે અને તેના કારણે હાલ તો લોકો જાતે શ્રમદાન કરીને એ જે પાડો છે તેને મજબૂત કરવા માટેની કામગીરીમાં જોતરાયા છે। સુરેન્દ્રનગરના દાજોડિયા ગામે પૂરની સ્થિતિ વચ્ચે પ્રસૂતાનું દર્દ। ભારે વરસાદને કારણે ગામના પુલ પરથી પાણી વહી રહ્યા છે। પુલ પર પાણી વહેતા એમ્બ્યુલન્સ ગામમાં જઈ શકે તેવી સ્થિતિ નહોતી। ધસમસતા પ્રવાહ વચ્ચે પ્રસૂતાને જોડીમાં નાખીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાઈ। ગામ લોકોએ મહિલાને જીવના જોખમે હોસ્પિટલ સુધી પહોંચાડી છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, એ દ્રશ્યો સુરેન્દ્રનગરના છે અને અહીં તમે જુઓ કે એક મહિલા કે જે પોતાના બાળકને જન્મ આપવા માટે પણ કેવી કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે। અંતરિયાળ વિસ્તારમાંથી આવા દ્રશ્યો તમે અનેકવાર જોયા હશે, પછી નર્મદા જિલ્લામાંથી હોય કે ડાંગ જિલ્લામાંથી હોય, પણ આ દ્રશ્ય છે સુરેન્દ્રનગરના, કે જ્યાં ધસમસતા પાણીમાંથી એક પ્રસૂતાને જોડીમાં નાખીને લઈ જવાની ફરજ પડી છે, કારણ કે પુલ પર તો પાણી છે, એમ્બ્યુલન્સ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી, કરે તો કરે શું? અને આવી સ્થિતિમાં જીવના જોખમે આ મહિલાને પુલ પરથી પસાર કરવી પડી। જોડી બનાવીને ગામ લોકો મદદે આવ્યા અને મહિલાને જીવના જોખમે હોસ્પિટલ સુધી પહોંચાડી।